ભારત પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયાની ખાલી જગ્યા દિશામાં આવેલું છે. તો દક્ષિણ દિશામાં. ભારતનું સ્થાન. તો ભારત એ 8 ડિગ્રી 4 મિનિટથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. ભારતના અન્ય નામો. તો ભારતને ભારત, ઇન્ડિયા, ભારત વર્ષ, હિન્દુસ્તાન, જંબુદ્વીપ અને ટિયાંજુ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના અંતિમ બિંદુઓ. ભારતની ઉત્તરે ઇન્દિરા કોલ, દક્ષિણે ઇન્દિરા પોઈન્ટ, પૂર્વમાં અરુણાચલ પ્રદેશનું વાલાંગુ અને પશ્ચિમમાં ગુજરાતનું સિરક્રીક આવેલું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે? તો ગોવા. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કયું છે? તો 5મું. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો કચ્છ. ભારતની પૂર્વમાં આવેલા 7 રાજ્યોને 7 સિસ્ટર સ્ટેટ કહેવામાં આવે છે, જેમાં ત્રિપુરા, આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. જેમાં ત્રિપુરાની રાજધાની અગરતલા, આંધ્રપ્રદેશની ઈટાનગર, આસામની દિસપુર, મેઘાલયની શિલોંગ, મિઝોરમની આઇઝોલ, મણિપુરની ઇમ્ફાલ અને નાગાલેન્ડની કોહિમા છે. આસામ એ 7 સિસ્ટરના દરેક રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ભારતનું એકમાત્ર રાજ્ય ત્રિપુરા, જેની 3 બાજુ બાંગ્લાદેશની સરહદ આવેલી છે. ભારતમાં કુલ કેટલા રાજ્યો આવેલા છે? તો 28. ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો આંધ્રપ્રદેશ. 2014માં ભારતનું છેલ્લું રાજ્ય કયું છે? તો તેલંગાણા, જે આંધ્રપ્રદેશમાંથી બનાવવામાં આવ્યું હતું. 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કરી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ 2 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. 2019માં દીવ, દમણ અને દાદરા નગર હવેલીને ભેગું કરી એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કેરળ છે. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય એ બિહાર છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એ સિક્કિમ છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એ બિહાર છે. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એ અરુણાચલ પ્રદેશ છે. ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ કેટલા છે? તો 8, જેમાં 1 ચંદીગઢ, 2 લક્ષદ્વીપ, 3 દિલ્હી, 4 દાદરા અને નગર હવેલી અને દીવ દમણ અને 5 અંડમાન નિકોબાર, 6 પુડુચેરી, 7 જમ્મુ કાશ્મીર અને 8 લદ્દાખ. સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ એ અંડમાન નિકોબાર છે. સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ એ લક્ષદ્વીપ છે. સૌથી વધુ વસ્તી અને વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ એ દિલ્હી છે. વિશ્વમાં ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો 7મું. 1 રશિયા, જે યુરોપ અને એશિયા ખંડમાં આવેલ છે. 2 કેનેડા, જે ઉત્તર અમેરિકામાં આવેલ છે. 3 અમેરિકા, જે ઉત્તર અમેરિકામાં આવેલ છે. 4 ચીન, જે એશિયા ખંડમાં આવેલ છે. 5 બ્રાઝિલ, જે દક્ષિણ અમેરિકામાં આવેલ છે. 6 ઓસ્ટ્રેલિયા, જે ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલ છે. અને 7 ભારત, જે એશિયા ખંડમાં આવેલ છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ 3,214 કિલોમીટર છે. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ 2,933 કિલોમીટર છે. કર્કવૃત રેખા
એ ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 8 રાજ્યમાંથી, જેમાં 1 મધ્યપ્રદેશ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. એમ કુલ 8 રાજ્યમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કે ભારતની પ્રમાણ સમયરેખા એ ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 5, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. કર્કવૃત રેખા એ કુલ કેટલા દેશોમાંથી પસાર થાય છે? તો 16. સૌથી વધુ કર્કવૃત રેખા એ ક્યાંથી પસાર થાય છે? તો મધ્યપ્રદેશમાંથી. સૌથી ઓછી કર્કવૃત રેખા એ ક્યાંથી પસાર થાય છે? તો રાજસ્થાન. ભારતની કઈ નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો મહી નદી. ભારતની જમીન સીમા એ કયા 7 દેશો સાથે જોડાયેલી છે? તો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન સાથે. વિશ્વમાં સૌપ્રથમ સૂર્યોદય કયા દેશમાં થાય છે? તો જાપાન. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય એ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના ડાંગ ગામે થાય છે. ભારતમાં છેલ્લે સૂર્યાસ્ત એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના સિરક્રીક ખાતે થાય છે. ભારત 7 દેશો સાથે કુલ કેટલા કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય જમીન સરહદ ધરાવે છે? તો 15,106.7 કિલોમીટર. ભારતના 16 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની સીમા એ અન્ય દેશને સ્પર્શે છે. ભારત સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ એ બાંગ્લાદેશ સાથે ધરાવે છે. ભારત સૌથી ઓછી સીમા એ અફઘાનિસ્તાનમાં પીઓકેમાં બનાવે છે, જે 106 કિલોમીટર બનાવે છે. ભારતના 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની સીમા અન્ય દેશને સ્પર્શે છે, જેમાં ગુજરાત જે પાકિસ્તાન સાથે, રાજસ્થાન એ બી પાકિસ્તાન સાથે, પંજાબ એ બી પાકિસ્તાન સાથે, જમ્મુ કાશ્મીર એ કેન્દ્રશાસિત પ્રદેશ છે જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, લદ્દાખ એ બી કેન્દ્રશાસિત પ્રદેશ છે, એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન સાથે સરહદ ધરાવે છે, હિમાચલ પ્રદેશ એ ચીન સાથે, ઉત્તરાખંડ એ ચીન અને નેપાળ સાથે, ઉત્તર પ્રદેશ એ નેપાળ સાથે, બિહાર એ બી નેપાળ સાથે, સિક્કિમ એ ચીન, નેપાળ અને ભૂતાન સાથે, અરુણાચલ પ્રદેશ એ ચીન, ભૂતાન અને મ્યાનમાર સાથે, પશ્ચિમ બંગાળ એ બાંગ્લાદેશ, નેપાળ અને ભૂતાન સાથે, આસામ એ બાંગ્લાદેશ અને ભૂતાન સાથે, મેઘાલય એ બાંગ્લાદેશ સાથે, ત્રિપુરા એ બી બાંગ્લાદેશ સાથે, મિઝોરમ એ બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે, મણિપુર મ્યાનમાર સાથે અને નાગાલેન્ડ એ બી મ્યાનમાર સાથે. ભારતના કેટલા રાજ્યો બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે? તો 5. તો ભારતના 5 રાજ્યો સાથે સરહદ ધરાવે છે, જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થાય છે. 1947થી 1971 સુધી બાંગ્લાદેશ એ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. 1971ના યુદ્ધ પછી બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. ભારત બાંગ્લાદેશ વચ્ચે રેડ ક્લિફ લાઇન આવેલી છે. ભારત બાંગ્લાદેશની સીમાની રક્ષા એ BSF કરે છે. ભારત સાથે સૌથી લાંબી 4096 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ચીન ભારતના કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો 5, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચીન એ ભારતની બીજા નંબરની સૌથી લાંબી સીમા છે.
વર્ષ 1962માં ચીને ભારત પર આક્રમણ કરી કાશ્મીરનો 54,000 કિલોમીટર જેટલો વિસ્તાર પચાવી પાડ્યો હતો, જેને અક્સાઈ ચીન તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને અક્સાઈ ચીન વચ્ચે લેક એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહે છે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન આવેલી છે. ભારત અને ચીનની રક્ષા આઈટીબીપી કરે છે. ભારત પાકિસ્તાન સીમાની રક્ષા કોણ કરે છે? તો બીએસએફ. ભારતના 3 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ એ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, જેમાં રાજ્યમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબનો સમાવેશ થાય છે, અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ લાઇન આવેલી છે. 17 ઓગસ્ટ 1947માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના ગિલગાટ બાલ્ટિસ્તાન જેવા વિસ્તારમાં કબજો જમાવ્યો હતો, જેને પીઓકે કહેવામાં આવે છે. પીઓકે અને કાશ્મીરની બોર્ડરને લોક એટલે કે લાઇન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો એ પાકિસ્તાન સાથે 512 કિલોમીટર આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ભારત અને નેપાળની રક્ષા કોણ કરે છે? તો એસએસબી. ભારતના 5 રાજ્ય એ નેપાળ સાથે સરહદ ધરાવે છે, જેમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમનો સમાવેશ થાય છે. ભારત અને મ્યાનમારની રક્ષા કોણ કરે છે? તો આસામ રાઇફલ. ભારતના 4 રાજ્ય એ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે, જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમનો સમાવેશ થાય છે. ભૂતાન એ ભારતના કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તો 4, જેમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે? તો ડુરન રેખા. ભારતના કુલ કેટલા રાજ્યો એ દરિયા કિનારો ધરાવે છે? તો 9, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ભારતનો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ સહિત કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે? તો 11,098 કિલોમીટર. સૌથી લાંબી દરિયાઈ સીમા એ ગુજરાત ધરાવે છે, જે 2,340.62 કિલોમીટર, અને સૌથી ઓછી દરિયાઈ સીમા એ ગોવા ધરાવે છે. ભારત કુલ કેટલા દેશ સાથે દરિયાઈ સીમા ધરાવે છે? તો 7, જેમાં માત્ર દરિયાઈ સીમા ધરાવતા દેશો એ શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે, અને જમીન અને દરિયાઈ એમ બંને સીમા ધરાવતા દેશો, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે.